મિત્રો કહેવાય છે બ્લડ સુગર જ્યારે વ્યક્તિને આવે છે તો તેને કંટ્રોલ કરવો બહુ અઘરો પડી જાય, પણ તમે જરા પણ ચિંતા ના કરો. ટોટલી તમારી આમાં જેટલી પણ વસ્તુ લખેલી છે તે તમારી ડાયાબિટીસ કંટ્રોલ રાખવા માટે બહુ જરૂરી થઈ જાય છે. મિત્રો, જ્યારે તમને મિત્રો ડાયાબિટીસ થાય છે ત્યારે તમને પ્રોબ્લેમ ઊભી થાય છે. તા ઘરગથ્થુ ઇલાજ મિત્રો કહેવાય છે, જો તમે કારેલા ખાવશો તો ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, બ્લડ શુગરમાં ઘટાડો થાય છે. એક ફળ જેનું નામ છે જાંબુ, તે શુગર લેવલને કંટ્રોલ કરે છે. તમારે જે પણ ડાયાબિટીસ છે તે બ્લડમાં જે મીઠાશ છે ઓછી કરે છે. આગળ તો કે મેથી દાણા ખાવામાં કડવા હોય પણ તેના સ્વાદ ઉપર ના જાઓ, કારણ કે ડાયાબિટીસ માટે તો અમૃત છે. મિત્રો, ઓટ્સમાં ભરીને ફાઈબર હોય છે. શુગર પણ તે વસ્તુને ધીમે ધીમે ઓછી કરે. ઓછા કાર્બ ને વધુ ફાઈબર વાળી વસ્તુની વાત કરીએ તો લીલા મસ્ત મીઠા શાકભાજી, તે પણ શુગરને કંટ્રોલ કરવામાં કામ કરે. આગળ તો કે દાલચીની તેમાં બ્લડ શુગર ઘટાડવાનું અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે. મિત્રો, ચિયા સીડ્સ, મિત્રો ધ્યાનથી સાંભળજો, બહારની વસ્તુ છે ચિયા સીડ્સ, તેની અંદર ભરીને ઓમેગા 3 અને ફાઈબર હોય છે, જે શુગર લેવલને કંટ્રોલ રાખે છે. એ જો તો કે અખરોટ એક મસ્ત ફળ છે, તે સારામાં સારું તમે ચાલતા પણ ખાઈ શકો છો. અળસીના બીજ ઓમેગા 3 અને ફાઈબરથી ભરીને હોય. શુગર લેવલ તમારું એટલું ઘટાડી દે અળસી કે તેની કોઈ સીમા નથી. મિત્રો, તુવેર દાળ અને મૂગ દાળ, મિત્રો તુવેરની દાળ તો આપણે રેગ્યુલર ખાતા હોય ઘરમાં, આનું સેવન પણ કરવાથી તમારા શરીરમાં ડાયાબિટીસ છે કે કંટ્રોલ આવશે. દહીં બપોરના સમયે ખાવું બહુ સારું, ગટ હેલ્થ સુધારે, હેલ્ધી બેક્ટેરિયા હોય, ઇમ્યુનિટીનો સુધારે. મિત્રો, આવળા એટલે કે આમળા, જેટલી ખટાશ હોય, જો પગ દુખતા હોય તો આમળાને ઇગ્નોર કરજો, કારણ કે આમળા જે છે તે વિટામિન સી નું ભરપૂર હોય છે, શુગર પટ કરતો ઘટાડી દેશે. યાદ રાખો મિત્રો, નિયમિત ભોજન લેશો તેમાં જ તમને ફાયદો થશે. સંતુલિત આહાર, સંતુલિત જીવન જ ડાયાબિટીસને તમારી ત્યાં કંટ્રોલ કરી શકે છે. મિત્રો, આ પોસ્ટ જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, અને કોઈ જાતના દુખાવા છે મને કહો તો હું એક વિડીયો એના ઉપર પૂરેપૂરો બનાવીશ, દેશી નુસ્ખા. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા